ક્યારે એવો વિચાર આવ્યો છે કે ગણિતના સૌથી ઊંડા રહસ્યો કદાચ મોટી મોટી ચોપડીઓમાં નહીં પણ કોઈકવાર એક સાદા ગીતમાં છુપાયેલા હોય? આજે આપણે એક એવા જ ગુજરાતી ગીતની સફર કરવાના છીએ જેની અંદર ગણિતનો એક બહુ જ મોટો ખ્યાલ છુપાયેલો છે. આ સાંભળો, એક અને પોતે જ સાથી, એની વાત નિરાળી. આ ખાલી સુંદર શબ્દો નથી હો, આ તો એક સિક્રેટ કોડ જેવું છે જે ગણિતના એક મૂળભૂત વિચારને એકદમ સરળતાથી સમજાવી દે છે. તો ચાલો જોઈએ કે આ ગીતની દરેક કડીમાં કયો ગાણિતિક નિયમ છુપાયેલો છે. તો ચાલો આ ગીતને આપણે બરાબર ખોલીને જોઈએ. એની પહેલી જ કડીથી શરૂઆત કરીએ અને સમજીએ કે તે આપણને ગણિત વિશે શું શીખવે છે. જુઓ, ગીતની શરૂઆત જ કેવી જોરદાર છે. પહેલી જ લાઈન એકદમ સ્પષ્ટ નિયમ આપી દે છે. એ કહે છે કે અમુક સંખ્યાઓ એવી હોય છે જેને ફક્ત અને ફક્ત 2 જ સંખ્યાઓથી ભાગી શકાય છે. બસ આટલો જ નિયમ, અને આ જ આખી વાતનો પાયો છે. અને ગણિતની દુનિયામાં આવી સંખ્યાઓનું એક ખાસ નામ છે, અવિભાજ્ય સંખ્યા, જેને આપણે અંગ્રેજીમાં પ્રાઇમ નંબર પણ કહીએ છીએ. અને એની વ્યાખ્યા? અરે, એ તો ગીતમાં જ કહેલી છે. એવી સંખ્યા જેના ફક્ત 2 જ અવયવ હોય, એક અને બીજું એ સંખ્યા પોતે. આને જરા વધારે સારી રીતે સમજીએ. અહીં જાણે 2 અલગ અલગ દુનિયા છે. એક બાજુ છે 13, જેના ફક્ત 2 જ સાથી છે, 1 અને 13. બીજી બાજુ છે 12, જેના તો કેટલા બધા સાથી છે, 1, 2, 3, 4, 6, 12. આ જોતાં જ પેલો 2 સાથીવાળો નિયમ એકદમ સ્પષ્ટ થઈ જાય છે, ખરું ને? અને એટલે જ આ ગીત આટલું ખાસ છે. જુઓ તો ખરા કેટલું સરસ રીતે આ ગાણિતિક ખ્યાલને સમજાવ્યો છે. એક અને પોતે જ સાથી, આ શબ્દો સાંભળીને જ આખો કોન્સેપ્ટ મગજમાં બરાબર બેસી જાય છે. સારું, તો નિયમ તો સમજાઈ ગયો. પણ હવે સવાલ એ છે કે આ ખાસ 2 સાથીવાળી ક્લબમાં કઈ કઈ સંખ્યાઓ આવે છે? ચાલો એ પણ આપણે ગીતને જ પૂછી લઈએ. તો આ રહ્યા એ બધા આપણી આ ગાણિતિક વાર્તાના હીરો. 2, 3, 5, 7, 11 અને બીજી ઘણી બધી. આ બધી જ સંખ્યાઓ પેલો 2 સાથીવાળો નિયમ બરાબર પાડે છે. અને ગીત આ સંખ્યાઓને જાણે એક અલગ વ્યક્તિત્વ આપે છે. અમે અલગ જ ગણ. જાણે કે આ સંખ્યાઓ પોતે જ ગર્વથી કહેતી હોય કે અમે બીજા બધા જેવા નથી, અમે ખાસ છીએ. આ વાતે જ એમને વધુ સ્પેશિયલ બનાવે છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ ગીતમાં હજી એક રહસ્ય છુપાયેલું છે. આ જે ખાસ ક્લબ છે ને, એમાં એક સભ્ય એવો છે જે બીજા બધા કરતાં એકદમ અલગ છે. એક કામ કરીએ, પાછા પેલી અવિભાજ્ય સંખ્યાઓની યાદી પર નજર નાખીએ. અવિભાજ્ય હોવા સિવાય આ બધી સંખ્યાઓમાં બીજું શું સરખું દેખાય છે? જરા ધ્યાનથી જુઓ, એક પેટર્ન છુપાયેલી છે એમાં. અને જવાબ પણ આપણને ગીતમાંથી જ મળશે. ગીત કહે છે 2 સિવાય બધી સંખ્યાઓ એકી સ્વભાવ ધરાવે છે. આ એક લાઇનમાં જ આખા અવિભાજ્ય સંખ્યાના પરિવારની મોટી લાક્ષણિકતા છુપાયેલી છે. તો આ છે એ ખાસ સભ્ય. નંબર 2. આ એકમાત્ર એવી બેકી સંખ્યા છે જે અવિભાજ્ય છે. બાકી બધી જ અવિભાજ્ય સંખ્યાઓ એકી છે. અને જો ગીત પણ એની આ ખાસિયતને કેટલી સરસ રીતે હાઇલાઇટ કરે છે. સારું, આપણે વ્યાખ્યા જોઈ, ઉદાહરણો જોયા અને એક અપવાદ પણ જોયો. પણ હવે આપણે ગીતના હૃદય સુધી પહોંચીએ છીએ, એના સૌથી અગત્યના સંદેશ પર. આખરે આ બધી સંખ્યાઓ આટલી લાડીલી છે શા માટે? કારણ કે આ ગીતનો હેતુ ખાલી વ્યાખ્યા આપવાનો નથી, એ તો આ સંખ્યાઓની ઉજવણી કરે છે. જ્યારે ગીત કહે છે કે ગણિતમાં છે લાડીલી, ત્યારે એ બતાવે છે કે ગણિતની દુનિયામાં આ સંખ્યાઓનું સ્થાન કેટલું ઊંચું અને મહત્વનું છે. એ ખરેખર ગણિતનું ઘરેણું છે. તો આ એક નાના એવા ગીતે આપણને અવિભાજ્ય સંખ્યાઓ શું છે એનું રહસ્ય તો ખોલી આપ્યું. પણ એક મોટો સવાલ હજી પણ બાકી છે. આ સંખ્યાઓ આટલી બધી લાડીલી કેમ છે? એમનું મહત્વ શું છે? અને એનો જવાબ? વેલ, એ તો કુદરતથી લઈને આપણા ઇન્ટરનેટના સિક્રેટ સુધી બધી જ જગ્યાએ છુપાયેલો છે. અને આ એક એવો સવાલ છે જે આપણને વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે છે.